અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશના સુરવીરો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છીએ. એવી વાતો મારે આપના આગળ અહીંથી કરવી છે. ફરી ફરીને તમને અભિનંદન આપી. ગાયું સનાતન હિન્દુ ધર્મમાં ગાયું માતાજીનું જે મહત્વ છે, આપણે ત્યાં ગાયના ઘીના યજ્ઞો, હું અહીંયાથી આપને કહી દઉં, આપ તો ભાગવત સાંભળ્યું છે આપે, પણ આપણી સનાતન પરંપરામાં અમુક વાતો એવી હશે કે જે તમે કાયમ યાદ રાખજો. ખાસ સનાતન પરંપરામાં, આપણી ઋષિ વૈદિક પરંપરામાં, વેદમાં એવું લખ્યું છે કે આપણે ત્યાં સવારમાં ઉઠી અને એક માણસ દીઠ 5 આહુતિ અપાતી હતી ગાયના ઘીની. પછી જલ જવ ને તલ ને બધું યજ્ઞ થાય ને, અઘેડો ને બધું ખેરનું એકાદું લાકડું નાખીને યજ્ઞ કરે. પણ ગાયના ઘીની એક માણસ, ઘરમાં 7 માણસ હોય તો 35 આહુતિઓ દેવાની. એક માથા દીઠ 5 આહુતિ આપતા હતા. ઘણા એવું વિચાર, બહુ ભણી ગયેલા એવી વાતો કરતા હતા કે આ બધું ઘી બગાડવું, બધું બગાડવું, ખોટો ધુવાડો કરવો ને આમ કરવું, આને આ બધી ખોટી છે ને એકચ્યુઅલી ભક્તિમાં સોટા 21મી સદીમાં એવી અમુક વર્ષો પહેલા ઘણા વાતો કરતા હતા. પણ હવે ખબર પડી, વૈજ્ઞાનિકે સાયન્સે સંશોધન કરીને કહી દીધું, આ ઈસરો વાળા કે નાસા વાળા બધાએ સંશોધન કરીને કહી દીધું કે ગાયનું ઘી યજ્ઞમાં હોમવાથી, અગ્નિમાં હોમવાથી તનો મોઢે ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એક માણસ દીઠ 5 આહુતિ આપતા હતા ત્યારે 100 વર્ષથી વધારે આપણે જીવતા હતા. એક વખત દુનિયાને સનાતન ધર્મ અને ગાયુ માતાજીનો કેડે હાલવું પડશે આગળ જતા. એ હકીકત છે, હકીકત છે, હકીકત છે. એટલે આપ આટલી ગાયુના માટે આપ સેવા કરો છો, એ આપને અભિનંદન છે. ધરતીના ગોળાને બચાવવો હોય છે તો આપણે એ બાજુ વળવું પડશે. બાકી આપણે જે આંધળી ડોટું દીધું છે, 100 વર્ષ જીવતા ત્યાંથી 70 ને 60 પુગાડી દીધા. આ પ્રગતિ કહેવાય શું કહેવાય, એ મને વિચાર થાય છે. એક દિવસ યુદ્ધના મેદાનમાં વેતરાઈ ગયા હોય, તલવારના ઝાટકા લાગી ગયા હોય તો લડતા હતા, માથા પડી જાય તો લડતા હતા. આજે ખરપીઓ લાગી જાય ખેડૂને, ટીટીનસનું ઇન્જેક્શન લેવા જવું પડે, ધનુરનું. એકચ્યુઅલી નહીં ધનુર પડી જાય. પ્રગતિ કરી છે કે હું કઠણાઈ ઊભી કરી છે, એ આપણે હજી નથી સમજાતું. હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ આરાવલીના પહાડમાં બેઠા છે. પથ્થર ઉપર બેઠેલા, બેઠા બેઠા વિચાર કરે. ઉગતો હુરજ છે, હિયાળાનો તડકો છે, એમાં એક માલધારી જોડલું હાલ્યું આવે ધીરું ધીરું. માલધારી છે, બે માણસ, અને ધીરા 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 વયા આવે. નજીક આવ્યા એટલે રાણા પ્રતાપે આમ જોયું એના હામું. મહારાણા પ્રતાપ ભીલોના પોશાકમાં પણ વધારે રહેતા, કોઈ ઓળખે નહીં. એટલે ઓલા કઈ રાણા પ્રતાપને ઓળખે નહીં. એને કીધું જય માતાજી કે જય માતાજી શાહ. રાણા પ્રતાપે પૂછ્યું કઠે રાણો વેશા, ક્યાં રહ્યો છો? કે ફલાણું ગામ. 11 સાલ હો ગઈ, 11 વર્ષ થઈ ગયા. 11 સાલ હો ગઈ વિયારો, और टाबर बाबर नहीं वेसा. 11 વર્ષ લગ્ન ને થઈ ગયા, છોકરા નથી, નહીં વેસા નથી. બસ એટલું કઈ જય માતાજી જય ઠાકર હાલતા થઈ ગયા. થોડાક આગળ હાલ્યા, હજી આમ દેખાતા હતા. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. કીધું કે હે મા મેવાડ, હે કાળિયા ઠાકર, હે એકલિંગજી મહારાજ, મારા માટે રૂઠી ગયો પણ મારી મેવાડની પ્રજા માટે રૂઠી ગયો. આવા બે માણસ છે, કેટલા સંસ્કારી છે, કેટલા મર્યાદા વાળા છે અને પ્રસન્ન કાયા વાળા છે. આની કુખે દીકરો દીકરી જન્મે, ભારતનો ઉદ્ધાર કરે એવા જન્મે. પખા બે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. હે પરમાત્મા, આને તે સંતાન નથી આપ્યું. 11 રાણા પ્રતાપે કીધું હે કે આમાં કોઈ ભગવાનનો કોઈ દોષ નથી. એટલે મહારાણાએ કીધું તમે મને ઓળખો છો? તો કે ના ના અમે નથી ઓળખતા, તમે કોઈક જંગલી છો. કઈ વાંધો નહીં, બરાબર. મહારાણાએ કીધું તમારે સંતાન 11 વર્ષ થયા તોય નથી, અને તમે એમ કહો ભગવાનનો દોષ નથી. શેનો દોષ? તો કે મેવાડનો કિસ્મતનો દોષ. વેસા મેવાડના કિસ્મતનો દોષ છે. કે હું કઈ સમજો નહીં. રાણા પ્રતાપ કે તો સમજાવો. બે માલધારી માણસમાંથી પુરુષ હતો એ બોલ્યો, આદમી બોલ્યો, સાંભળી લ્યો ભાઈ, તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે સંતાન નથી ને પૂછ્યું એટલે કહી દે. એટલા માટે નથી, અમારે 11 વર્ષ લગ્ન થયા છે, પણ અમારો બાપ, અમારો રાણો મેવાડ માટે જજુંબીન આરાવલીની ગાળીઓમાં ઉજાગરા કરે છે. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે. આજથી 11 વર્ષ પહેલા અમારા બે માણસના લગ્ન થયા. ઓલા બે માલધારી જોડામાંથી પુરુષ બોલ્યો, બે માણસના લગ્ન થયા. અમે બે માણસ જ્યારે ઘરમાં પરિણાની પહેલી રાતે ભેળા થયા ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી કે અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ હિન્દુત્વ માટે જજુંબી રહ્યો છે અકબર બાદશાહ હામો. એનું બારવટું પાર પડે ને એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી, આવી પ્રતિજ્ઞા લીધી છે. એટલે અમારે સંતાન નથી. વિચાર કરો સાહેબ, નાના નાના માણસો આવી પ્રતિજ્ઞાઓ ધર્મ માટે લેતા હતા, એટલે સંતાન નથી. એટલું કહીને ઓલા બે માણસ તો વયા ગયા.
પણ રાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ પોરહમાં હો, છાતી ફૂલાણી અને બે હાથ ઊંચા કરીને કીધું વાહ મેવાડ, વાહ એકલિંગજી, હવે મારું મેવાડ મને મળે કે ન મળે, પણ આવા વગડાના ગામડાના નાના નાના માણસો જ્યાં સુધી મારા માટે આવી પ્રતિજ્ઞાઓ લે છે ત્યાં સુધી અકબરના બાપની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનની દીકરી સામે ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ. આ આપણું સતત આ આપણું ચારિત્ર ને આ ધન હતું આપણું ભારત ને સૌરાષ્ટ્ર ગુજરાતનું, એ ભૂલી ન જાય. હાથની આંટી નાખીને હાલ્યા જતા હોય દીકરી, મારે વધારે થાય માફ કરજો પણ રેવાય નહીં. એટલે કોઈ પૂછે કે ઈ કોણ હતો છોકરો તારી હારે, ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને, હવે અમારે ક્યાં જઈને વાતો કરવી હવે યાર. પછી કે તમે આવું બોલો, તમારે શું કેવું બીજું? તો હવે અમારાથી થાય એટલી મહેનત તો કરીશું ને, પૂળા કાઢીશું, આખા વખા હળગ્યા એ બધા ન ઠરે. જેટલા પૂળા બાપુ બચ્યા એટલા તો ખેંચી અને જીવન જીવીને બોલી છે, એમાં કોઈ ટકોરા મારી લેવાની છૂટ છે પાછી. અહીંયા બોલવું બીજું, તેજ વાહે જઈને મેં કીધું બીજું કરતા હોય તેથી બંદૂકે દઈ દેજો, તમારો રાજભા તમને ગેરંટી આપે છે. ભલા માણસ જીવવું પડે, વાતું કરવી તો બહુ હેલી છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર ટોલ. કહેવાનો અર્થ મારો ઈ કે આટલું નાખીને તો મારા બોયફ્રેન્ડ છે ને ઈ પાછા બીજે દી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. घरનો ઉદ્ધાર કરજો, ભારતનો ઉદ્ધાર જ છે, એમ નો થાય ઉદ્ધાર. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એટલે મહારાણા માટે ગાવું પડે. લેડ્યા હાલજી મેદાન માં જવું નોની ખોજ હામે વર વાલ આયા સાહી મોગ નોની ખોજ માથે એકલો ગાટીકો રાણો હટીકો એકતા વિના બકુના મંડાણ માડ્યા, બકુના મંડાણ માડ્યા રાજપૂત ખોજ માથે જોઈ લેડા નર બંકા મહાદેવ નામ તારી આરામ. આ દોસ આ ટાઈગર હા પ્લીઝ ભાઈ હા કમા કમા हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले हैं. ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, ये गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे. हुआ तेरी अस्मत पे मैं कितना नसीबों वाला था. अकबर भाई
દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. કૂડો હે તોરંબ અંબ પવન જમાવ કૂડો વીર દાર નાહી કૂડો એક હી ગોપાલ. આહા झोपड़ी के भागनाथ जाग जाएंगे राम मेरी झोपड़ी के भागनाथ जाग जाएंगे राम आएंगे. राम आएंगे गाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के मैं दिवाली मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भागनाथ जाग जाएंगे राम आएंगे. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. आहा विचारता है क्या गढ़वी कापो कापो का किया प्रोग्राम में चौखट कर दो. पाकिस्तान ने कापो 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 पाकिस्तान ने कापो 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 पाकिस्तान ने कापो कापो कापो. आवा वाइब्रेशनो कायम આપણી અંદર હોવા જોઈએ. બાકી તો એને કાપવા વાળી આપણી સેના છે. આપણે તો એક હોડી સડી તોય હંફી રહી. ઈ તે સેનાના હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે આજે રાત ને દિવસ ક્યાંક સિયાચીનની કડકડતી -डिग्री ઠંડીમાં અને ક્યાંક રેગિસ્તાનની ધગધગતી રેતમાં આપણા દેશના તરવરિયા યુવાનો સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે, મજીરા વાગે છે, બેંજો વાગે છે. હો એ બહુ મોટી વાત છે. પણ આવા આપણે શું છે પાકિસ્તાન આપણી વડે નથી. વડ વગર ધીંગાણા જ ન હોય નકર શું આવે એનો. આપણી સેનાના યુવાનોનો શૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય. પણ વડ વગર કોઈ ધીંગાણું ન કરવું આ બેઠેલા બધાને કહી દઉં. કોની હામું કોની હારે મિત્રતા કરવી તો જોવું જ પડે પણ કોની હારે ભટકાવવું એ જોઈ લેવું. બાકી અમુકને કાંઈ એમાં આપણી ઘટે એ વાત એટલી જ હકીકત છે. એનો એક દાખલો હું ઘણી વાર આપું તમને કહું. તમારે આ બાજુ વિરમગામ બાજુ ભેહું મરી જાય ઘણી ગલટી થઈને મરે, શોટ લાગે ને મરે, એક્સિડન્ટમાં મરી જાય તો કોઈ દી ટીવીમાં આવે આ હા ફલાણી જગ્યાએ ભેહ મરી ગઈ ભારે કરી ટીવીમાં હમાસાર હાલ્યા. એવું ન હોય, મરતી ભેહું એમાં ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર 5 વર્ષ પહેલા એક ભેહ પ્લેન હારે ભટકાણી. આખા દેશના મીડિયામાં આવ્યું હતું. પિયુષભાઈ છે કે વયા ગયા? અરે અહીંયા બેઠા. પિયુષભાઈ ભટકાવ ને એવા અરે ભટકો દુનિયાને ખબર પડે કે મર્દનું ફાડ્યું ભટકાણો. શાબાશ શાબાશ. હો हिंदी चैनलों में मैं जोएलू, हिंदी चैनलों में आवेलू. देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है. एरो बतावे. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है. सूरत में हमारे मालदारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ
तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटी धोवाड़े जाता है। बात काठियावाड़ी हिंदी से भागता भागता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा। કહેવાનો અર્થ મારો એવો છે કે જાગૃતિ કાયમ આપણી અંદર હોવી જોઈએ એ વાત, બાકી વડ વગર ધીંગાણા ન હોય।